એક ડૉક્ટરનો કિસ્સો કહેવો છે. અમદાવાદમાં એક ડૉક્ટર પાસે એક મોટી કંપનીના મહિલા કર્મચારી આવ્યા અને એમણે ફરિયાદ કરી કે માથાનો દુખાવો થયા કરે છે, આમ મજા નથી આવતી, તમે કંઈક દવા સરખી આપો એમ. એટલે ડૉક્ટરે બધી એમની સાથે વાતચીત કરી અને પછી આખરે એમ નક્કી કર્યું કે તમારું થોડું વર્ક મેનેજમેન્ટ કરો. બાકી હું આ એક દવા આપું છું પેરાસિટામોલ, અને ક્યારેક બહુ એવું લાગે ત્યારે આ ખાવી. એટલે એ બેન જે હતા એ પછી ત્યાંથી જાય છે અને એમને પાછળથી ફોન કરે છે અને કહે છે કે તમે તો આ જે સામાન્ય એક પેરાસિટામોલ આપી દીધી, કે વધારે કંઈક આપો એમ. એટલે ડૉક્ટરે કહ્યું કે હું સમજી ગયો, તમે ગૂગલમાં બધું જોઈ લીધું હશે, આ કઈ દવા છે ને શું છે ને, પણ તમારે વધારે દવાની જરૂર નથી. તમારે તમારું વર્ક મેનેજમેન્ટ કરવાની જરૂર છે. તો તમને એન્ઝાયટી કે બીજું માથાનો દુખાવો કે બધું એની મેળે ઓછું થઈ જશે. ખોટી દવાની જરૂર નથી. આજના જમાનામાં આવો ડૉક્ટર મળવો મુશ્કેલ છે, મારે એ કહેવું છે. આ ડૉક્ટર એટલે ડૉક્ટર નિરંજન મહેતા અત્યારે રાજકોટમાં છે અને કોરામાં એ ભારતીય સંસ્કૃતિ, જ્ઞાન માર્ગ, અધ્યાત્મ એના વિશે બહુ બધું કામ કરે છે ને બહુ એના લાખો વ્યુઅર્સ છે. પણ એમણે મને આ કિસ્સો હમણાં જ તાજેતરમાં જ કહ્યો, અને એમનું સૂત્ર છે, એમના કાર્ડમાં પણ લખે છે, વિઝિટિંગ કાર્ડમાં, કે સાચું નિદાન, ઓછી દવા. આ મને લાગે છે ડૉક્ટર RX જેનો મૂળ મંત્ર હોય છે, લખે છે, એની સાથે સાથે આ સૂત્ર ડૉક્ટરે પોતાના નામ નીચે, ડિગ્રી તો ભલે લખે પણ નામ નીચે આ લખવાની જરૂર નથી લાગતી તમને, કે સાચું નિદાન, ઓછી દવા. આ જ ડૉક્ટર એક બહુ મોટી અમદાવાદની હોસ્પિટલમાં એમને સિનિયર ફિઝિશિયન તરીકે રિક્રુટ કરવાની વાત હતી. તો એ જે તે કંપનીના CEO સાથે બેઠા અને એમણે પહેલાં જ કહી દીધું કે જો તમે જે કંઈ કોન્ટ્રાક્ટ કરતા હોય આ તે, પણ મારી કેટલીક શરત હું તમને કહી દઉં, કે હું કોઈ ટાર્ગેટ ઓરિએન્ટેડ કામ નહીં કરું. પહેલી વાત. બીજું, દર્દીને જે થયું હશે એ જ હું રિપોર્ટમાં લખીશ. અને ત્રીજું, હું દવા બને ત્યાં સુધી ઓછી આપીશ. જો તમને મંજૂર હોય તો આગળ વાત વધારીએ. અને તમને ખબર છે એ કંપનીના CEOએ શું કીધું? ઉંમરમાં એમનાથી નાના હતા. એમણે કહ્યું કે તમારા જેવા લોકોની જ જરૂર છે, તમારા જેવા જ સિનિયર મોસ્ટ અને સાચું નિદાન, ઓછી દવા કરે ને એવા ડૉક્ટરની જ અમારે જરૂર છે, બાકી બધા તો અમારી પાસે છે જ. આ સાહેબ, મેડિકલ ક્ષેત્રમાં જે તકલીફો ઊભી થઈ છે અને જે માનવ આરોગ્ય સાથે એનો સીધો સંબંધ છે, આ બહુ મહત્વનું છે. તમને બીજો એક દાખલો આપું. હું વલ્લભ વિદ્યાનગર ભણતો અને પરીક્ષાઓ નજીકમાં હોય ને ત્યારે તાવ આવે ને ત્યારે બહુ ટેન્શન થઈ જાય, વાંચવાનું ગમે નહીં અને ફડકો પડે કે સાલું તાવ ઉતરી જશે કે નહીં, પરીક્ષાનું પેપર બરાબર જશે કે નહીં. તો મારી હોસ્ટેલ પાસે જ નજીકમાં એક ડૉક્ટર સુરેશ કાર્પેન્ટર કરીને ફિઝિશિયન, બહુ જૂના, અમે એની પાસે જઈએ અને કહીએ કે સાહેબ 2 દિવસ પછી પેપર છે અને તાવ છે. કોઈ વાંધો નહીં, 24 કલાકમાં રેડી, કોઈ તકલીફ નહીં પડે, અને એમ કરીને સામાન્ય દવા. અને સાહેબ તમે ત્યાંથી નીકળો ને એમના દવાખાનામાંથી અને તાવ ઉતરવાનું શરૂ થઈ જાય. અમારા એક બીજા જાણીતા ડૉક્ટર છે, ડૉક્ટર હફીસા દેસાઈ, આયુર્વેદના ડૉક્ટર છે, પણ એ દવા લેતા પહેલા પેશન્ટ હારે શાંતિથી વાત કરે અને એમની પ્રકૃતિ કેવી છે, વાત, પિત્ત, કફ, એ એમાંથી નક્કી કરી લે, નાડી પકડે, જોયા પછી જ દવા આપે. આ બહુ મહત્વનો મુદ્દો છે. રાજકોટમાં એક રમણીકભાઈ હતા જે નાડી ઉપર હાથ મૂકીને દવા આપતા, એમ કહી દેતા કે તમને આ છે. એવા ઘણા નાડી વૈદ્યો આપણે ત્યાં હતા કે જે નાડી પકડી અને તમારું નિદાન કરી આપે.
હતા. હવે એવા બહુ ઓછા લોકો રહ્યા છે. અને તમે જુઓ કે ડૉક્ટરો ખોટી દવાનો જે પાર નથી સાહેબ. મને એક એમઆર મારા મિત્ર હતા, આ થોડા સમય પહેલાંની વાત કરું, થોડા વર્ષો પહેલાંની. એમણે એમ કહ્યું કે એક કંપનીએ એક ડૉક્ટર સાથે ગોઠવી લીધું. શું ગોઠવી લીધું? તો તમારે જે કાંઈ હોય ને અમારું કફ સિરપ લખવું. સાહેબ તમે બિલીવ નહીં કરો કે એ ડૉક્ટર જે વિસ્તાર, રાજકોટની જ વાત છે, જે વિસ્તારમાં રહેતા હતા અને જે લોકો એની આસપાસના રહેતા લોકો દવા લેતા હતા, એના તમે ઘરે જાઓ ને એટલે તમને ક્યાંક કબાટમાં, ફ્રીજ ઉપર, ટેબલ ઉપર કફ સિરપની શીશી મળે ને મળે. હમણાં જ બહુ મોટો વિવાદ થયો હતો કે ભાઈ ડૉક્ટરોને વિદેશ ફરવા લઈ જાય છે એ તો બધી કંપનીઓ સાથેની ગોઠવણ હોય છે કે એમની કંપનીની દવા લખે. આના કારણે શું થાય છે કે નકામી દવાઓ આપણા પેટમાં જાય છે અને એની આડઅસરો એલોપેથી દવાઓની હોય જ છે અને એ આડઅસરો આપણા શરીરમાં દેખાતી જાય છે. જેમ કે કોરોનામાં કોઈ દવાઓ નથી એના માટે અને એમાંથી ડોલો લેવાની શરૂઆત થઈ 650 mgની. એ ડોલો ન જ લેવાય પણ લોકો સામાન્ય તાવમાં હવે ડોલો લેતા થઈ ગયા છે. પહેલાં પેરાસિટામોલ લેતા હતા સામાન્ય, હવે ડોલો દરેક ઘરમાં ઘૂસી ગઈ છે. આ બહુ મુશ્કેલીવાળી વાત છે, પણ આપણે ત્યાં તકલીફ છે અને ભારતમાં ઓછી દવા, સાચું નિદાન કરતા લોકો, ડૉક્ટરો કાંઈ ઓછા નથી, છે. પણ આ જે કોર્પોરેટ ક્ષેત્ર જ્યારથી આવ્યું છે, મોટી હોસ્પિટલો થવા લાગી છે, ત્યારથી આવા ડૉક્ટરો થોડા આમ સાઈડ ટ્રેક બિચારા થયા છે. તમને 2-4 દાખલા દેવા છે કે ઇન્દોરમાં એક ડૉક્ટર ભક્તિ યાદવ છે જે દાદી ડૉક્ટર તરીકે જાણીતા છે અને ગર્ભવતી મહિલાઓ હોય ને એમને એમ કે તમે સારો ખોરાક લ્યો, તમે આ રીતે લાઈફસ્ટાઈલમાં સુધારો કરો, મોંઘી દવા ન આપે, એમને સામાન્ય દવાની જરૂર હોય એ રીતે જ આપે. પછી ડૉક્ટર વી શાંતા છે ચેન્નઈમાં, એને કેન્સરનું વહેલું નિદાન થાય એની માટે બહુ પ્રયત્ન કરે અને કિમોથેરાપી ઓછી થાય એવી એમની નેમ હોય ને એ રીતે એ દર્દીની સારવાર કરે. ડૉક્ટર રવિન્દ્ર કોહલે અને એમના પત્ની સ્મિતા કોહલે મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારમાં કામ કરે છે. 1 રૂપિયામાં દવા આપે અને ત્યાં કુપોષણ અને અંધશ્રદ્ધાની બહુ મુશ્કેલી, એની સામે પણ લડે. આ રીતે પણ કામ કરે છે. ડૉક્ટર એચ સુદર્શન તો એમ કે તમને દવાની ઓછી જરૂર છે અને શરીરમાં એક હીલ પાવર હોય છે કે જે કોઈ પણ બીમારી આવે એની સામે લડે છે ને એ બીમારી જાય છે. આવું ઘણા લોકો કહેનારા છે. સેવા રૂરલ ઝઘડિયામાં ડૉક્ટર અનિલ દેસાઈ ને એમની ટીમ છે, એમનો પ્રયત્ન એવો જ હોય છે કે ઓછામાં ઓછી દવાઓ આપવી. એટલે તમે જ્યારે ડૉક્ટર પાસે જાઓ ત્યારે થોડુંક ઓબ્ઝર્વેશન કરજો. મુદ્દો નંબર 1, ખબર કેમ પડે કે આ સાચું નિદાન કરે છે? શાંતિથી તમને સાંભળે ડૉક્ટર, તમારા પ્રશ્નોના ગળે ઉતરે એવા જવાબ, સંતોષકારક જવાબ આપે અને તમારા જૂના રિપોર્ટની પૂછપરછ કરે, તમારો હિસ્ટ્રી, ફેમિલી ડૉક્ટર હોય તો હિસ્ટ્રી જોઈને જે સમજી એને ખબર હોય બધો હિસ્ટ્રી, અને એ રીતે દવા આપે, તમને આડઅસર થાય નહીં અને તમારી લાઈફસ્ટાઈલમાં સુધારો કરવાની વાત કરે. આનો મતલબ છે કે આ ડૉક્ટર સાવ સાચો છે અને ઓછી દવા લખશે. સમજાવટથી, ઘરગથ્થુ ઉપચારથી. અમારા અરુણભાઈ પાઠક હતા મિત્ર, હવે નથી, અને એક્યુપ્રેશરિસ્ટ બહુ સારા. એ ઘરગથ્થુ ઉપચાર તમને કહે, પેટમાં દુખે છે તો કે આ મસાલો, તમારા રસોડાના એકાદો મસાલો તમને કહી દે, આ કરે, આ ગરમ કરીને આમ કરીને પી જાજો એટલે થઈ જાય સરખું. આમ કે ભાઈ હળદર આદુ ઘીની એક ગોળી બનાવીને ખાઈ જાવ એટલે શરદી કફમાં રાહત થઈ જાય. આવા કેટલાય ઉપચારો છે કે તમે ઘરે બેઠા એ કરી શકો છો. પણ મુશ્કેલી હવે પાછી કેવી છે કે કેટલાક દર્દીઓ એવા છે હવે કે જે આવા ડૉક્ટર હોય, સાચું નિદાન અને ઓછી દવા આપતા હોય તો એમને ફાવતું નથી. એમને શંકા જાય છે કે આ ડૉક્ટર કેમ ઓછી દવા લખી. રાજકોટના જ એક ડૉક્ટર મયંક ઠક્કર, એક બહુ મેં ટાઈમ પહેલાં એમનો ઇન્ટરવ્યૂ કરેલો, એમણે કહેલો
કે કેટલાક પેશન્ટને જરૂર ન હોય, અમે દવાઓ જરૂર પૂરતી જ લખીએ, તો એમ કે સાહેબ કેમ આટલી જ દવા ઓછી લખી છે. હવે આ બંને પક્ષે મુશ્કેલીઓ છે. તમને દવાની જરૂર નથી તો શા માટે લેવી જોઈએ? માની લો કે હું તમને એક જીટી સેટમાં ડૉક્ટર ચોટાઈ એની પાસે એકવાર ગયો હતો, કારણ કે હું કોમ્પ્યુટર ઉપર કામ બહુ કરું એટલે બેકએકનો પ્રોબ્લેમ થયો. મને કે સાહેબ જો આમાં પેન કિલર હું તમને આપું, પણ એ 4-5-6 કલાક તમને રાહત આપે, પણ પછી તો એના કરતાં પ્રોફેશનલ હેઝાર્ડ છે. તમારા બેસવાના પોસ્ચર, થોડી વાર ઊભું થઈ જવું, આંટો મારો, આમ તેમ પાણીની તરસ ન લાગવી તો પાણીનો ઘૂંટડો પીવા જવું, આમ તેમ કામ, ઘડિયાળમાં અલાર્મ રાખો 20 મિનિટ ટીન ટીન થાય એટલે ઊભું થઈને જરાક આમ હળવા થઈ જાવ તમે. તો આવા ડોક્ટરો પણ છે. એટલે સાચું નિદાન, ઓછી દવા એ તમારા આરોગ્યની ચાવી છે. સીધી ને સાદી વાત આ છે. પણ તમને કેવા અનુભવ થાય છે, જો તમે આમાં મારી સાથે શેર કરશો તો ગમશે. અને આ તમને વાત ગમતી હોય તો ફેસબુક અને યુટ્યુબમાં બંને જગ્યાએ મારી હાજરી છે. ત્યાં ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો. આભાર.